હોળી ધૂળેટીના રંગ કરે જાશે રંગ તારા નામનો આંખે ના કરશે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો શું બોલે તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે હોલી માટેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે, ને એમાં તમારે એક્સમેલ ફાઇલ એડ કરવાની છે. માતાજી સ્ટેટસ એક્સમેલ, અને એક્સમેલ લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલની અંદર આવી જઈશું. એક્સમેલમાં પછી તમે જોઈ શકો છો આપણી બધી ટેક્સ ઇફેક્ટની ઇમોજી બધું એડ કરેલું છે. ખાલી તમારે ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે, ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ, અહીંયાથી આપણે એક સોંગ એડ કરીશું એની અંદર. સિમ્પલી આ રીતે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું. આ રીતે આટલું રવિ સિમ્પલી તમે થોડા આગળ આવશો તો તમને અહીંયા ટેક્સ ઇફેક્ટ એના ઇમોજી જોવા મળશે. તો સિમ્પલી મેં જે ટેક્સમાં ફોન્ટ યુઝ કરીએ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને ઇફેક્ટો તેની અંદર પહેલેથી એડ કરેલી છે, અને અહીંયાથી મેં ટાઈમલાઈન મુજબ ટેક્સ ઇફેક્ટને સેટ કરી દીધી છે. તો સિમ્પલી આટલું રવિ સિમ્પલી થોડું આગળ આવવાનું છે, ને એથી આપણે 5.19 સેકન્ડ જે બીટ આવે તે બીટ પર સિમ્પલી આવી જવાનું છે, ને એથી આપણે ફોટા એડ કરવાના છે એની અંદર. તો સિમ્પલી એક ફોટો એની અંદર એડ કરી દઈશું. સિમ્પલી આ રીતે ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો સિમ્પલ ઉપરથી ડોટમાં જઈને એથી ફીલ્ડ કોમ્પ્રેશન કરીએ, આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે આટલો ઉરાવે સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે સૌથી સોંગ યુઝ કરીએ, સોંગની ઉપર લાવવાનું છે, એટલે સિમ્પલી આપણે એની અંદર બધી ઇફેક્ટો લાગી જાય. સિમ્પલી આ તમને ગ્રુપ જોવા મળશે, સિમ્પલી આ ગ્રુપની નીચે લઈ દેવાનું છે ફોટાને. બસ આ રીતે અહીંયા આપણી કલરવાળી ઇફેક્ટ પણ ઉપર આવી ગઈ છે, ને તમારી ઇફેક્ટ ના રાખવી હોય તો સિમ્પલ તમે આ ગ્રુપની અહીંયાથી બંધ કરી દેજો, એટલે આપણી ઇફેક્ટ બંધ થઈ જશે. આ રીતે ઇફેક્ટ બંધ થઈ જશે. ને અહીંયાથી જે મેં કલરવાળી ઇફેક્ટ બનાવી તમારે બનાવતા શીખવું હોય તો તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો, એટલે નેક્સ્ટ વિડીયો આપણે આ કલરવાળી ઇફેક્ટ ઉપર લઈશું. અને સિમ્પલ આ રીતે તમે ફોટો એડ કરી દેજો, ને તમારે બીજો ફોટો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. તો સિમ્પલ હવે આપણે ફોટાની અંદર ઇફેક્ટ નાખવાની છે. સિમ્પલ તમે નીચે આવશો તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ. તો સિમ્પલ આ ફોટાની આપણે ઇફેક્ટ કોપી કરવાની છે આ લેયરની. સિમ્પલી આ રીતની જે આપણે ફોટો એડ કરીએ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું. બસ આ રીતે આટલું ઉરાવે સિમ્પલી તમે ઉપર આવશો તો તમને અહીંયા ટેક્સ ઇફેક્ટ જોવા મળશે ફોટોની વિડીયોની અંદર. તો સિમ્પલી તમે એડિટ કરી શકો છો, ને ઇફેક્ટો મેં એની અંદર પહેલાંથી જ એડ કરી દીધી છે. અને સિમ્પલ તમને વિડીયોની અંદર મારો ટેક્સ લોગો પણ જોવા મળતો છે. સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે ચેન્જ કરી દેજો. અને સિમ્પલી જે મેં ફોન્ટ યુઝ કરી ટેક્સની અંદર લોગાની અંદર એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અહીંયા આપણો આ ટાઈપના વિડીયો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એની ફૂલ એચડીમાં વિડીયોની એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.